તો આજના વિડીયોમાં આપણે કલસોરની ચોપડીમાં ધોરણ 3 ગુજરાતીમાં 8મો પ્રકરણ છે કીડી હતી કે હાથી હશે તેનું જે આખું પ્રકરણ આપેલું છે તેની સમજણ આપણે મેળવવાના છીએ. તો આખો વિડીયો તમે ધ્યાનથી જોજો. તો સૌથી પહેલાં અહીંયા એક ગીત આપેલું છે અને એ ગીત છે એને આપણે સમજી લઈએ. એના કવિ છે સુરેશ દલાલ. એ સુરેશ દલાલ છે એમણે આ ગીત લખેલું છે. તો એમણે શું લખેલું છે આપણે થોડુંક જોઈ લઈએ. તો સૌથી પહેલાં સુરેશ દલાલ કહે છે કે ઝાડની સાથે દોસ્તી મારે, પાનની સાથે દોસ્તી, ભર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી. તો દોસ્તી એટલે શું? તો સૌથી પહેલાં તો દોસ્તી એટલે જેની સાથે આપણને રમવું ગમે, વાતો કરવી ગમે ને ફરવું ગમે તેને આપણે દોસ્તી એની સાથે છે એવું આપણે કહીએ. સુરેશ દલાલ છે એને ઝાડની સાથે દોસ્તી છે એટલે કે ઝાડ સાથે વાતો કરવી, રમવું એ ગમે છે. પાન સાથે વાતો કરવી, રમવું ગમે છે. એવી જ રીતે હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી એટલે પક્ષીઓ જે ગીત ગાતા હોય છે એ પણ એમને ખૂબ જ ગમે છે અને તેની સાથે પણ એ એમ કહે છે કે મારે દોસ્તી છે. આગળની પંક્તિમાં કહે છે દરિયા સાથે દોસ્તી મારે, કાંઠા સાથે દોસ્તી. કે દરિયા સાથે એમને દોસ્તી છે એટલે કે દરિયા સાથે એને રમવું ગમે છે, દરિયા સાથે ફરવું ગમે છે, એના કાંઠા ઉપર એને રમવું ગમે છે એટલે કે એની સાથે પણ એમને દોસ્તી છે. ગળા ગળા શેરડીઓના સાંઠા સાથે દોસ્તી. શેરડીના સાંઠા ગળા ગળા હોય તો એ ખાવાની મજા આવે, તો એના લીધે એને એની સાથે પણ દોસ્તી છે એવું કહે છે. આગળની પંક્તિમાં કહે છે કે કેરમ સાથે દોસ્તી મારે, કોડી સાથે દોસ્તી. તો કેરમની રમત એમને ગમે છે તો કેરમ સાથે પણ એમને દોસ્તી છે. કોડી સાથે દોસ્તી એટલે કોડી સાથે એ રમે છે તો એને કોડી સાથે પણ દોસ્તી છે એમ કહે છે. આગળ રંગ રંગના કાગળની હોડી સાથે દોસ્તી, મમ્મી સાથે દોસ્તી મારે, પપ્પા સાથે દોસ્તી. તો રંગ રંગના કાગળની એ હોડી બનાવે છે તો એની સાથે પણ એમને દોસ્તી છે. તો એવું દોસ્તી જેવું શું કામ લાગે છે કે એની સાથે એ રમે છે એટલે રમવાની એને મજા આવે છે એટલે એની સાથે દોસ્તી છે એવું કહે છે. મમ્મી સાથે દોસ્તી, પપ્પા સાથે દોસ્તી એટલે કે મમ્મી સાથે અને પપ્પા સાથે પણ એમને રમવું ગમે છે, વાતો કરવી ગમે છે, રમવું ગમે છે તો એની સાથે પણ દોસ્તી કહેવાય. સૌથી સૌથી મારા ગળા ગળા ગપ્પા સાથે દોસ્તી એટલે કે ગપ્પા એટલે શું થાય તો કે મિત્રો સાથે ખોટે ખોટી વાતો આપણે કરતા હોઈએ તો એને ગપ્પા કહેવાય. તો એ ગપ્પા પણ એમને ખૂબ જ ગમે છે એટલે એની સાથે પણ એને દોસ્તી છે એવું સુરેશ દલાલ છે એ કહે છે. તો આવું સરસ મજાની કવિતા હતી. આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્ર જોઈ અને એનું અવલોકન કરીને આપણે અહીંયા થોડાક એના નામ લખવાના છે. જો અહીંયા ઉપર સૂચના લખેલી છે. ચિત્રમાં કોણ ક્યાં સંતાયું છે એ આપણે કહેવાનું છે. એમાં પ્રાણીઓ, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એ સંતાયેલા છે આખા ચિત્રની અંદર. જો અહીંયા વાંદરો છે, અહીંયા શિયાળ છે, સિંહ છે, અહીંયા સાપ છે, અહીંયા સસલું છે, અહીંયા વાઘ છે, અહીંયા જીરાફ છે. એમાંથી અમુક પ્રાણીઓ જેટલા આપણને દેખાય છે એ પ્રાણીઓના નામ છે અહીંયા લખવાના છે. તો વાંદરો ક્યાં સંતાયો છે? તો કે વાંદરો છે એ અહીંયા ઝાડ ઉપર સંતાયો છે. આપણે એ લખવાનું છે કે વાંદરો ક્યાં સંતાયો છે? ઝાડ ઉપર. પછી છે સિંહ, તો અહીંયા સિંહ છે એ પથ્થરની પાછળ સંતાયો છે. ત્રીજા નંબર ઉપર સસલું છે તો સસલું અહીંયા ઘાસના છોડની પાછળ છે. ચોથું જીરાફ. જીરાફ ક્યાં છે? અહીંયા છે. અહીંયા જીરાફ છે શેની પાછળ છે? તો કે ઝાડી પાછળ સંતાયું છે. આપણે લખ્યું છે કે ઝાડી પાછળ સંતાયું છે. પછી શિયાળ. શિયાળ ક્યાં છે? તો કે એ પણ ઝાડી પાછળ છે. જો અહીંયા શિયાળ છે તો એ પણ ત્યાં સંતાયું છે. તો આવી રીતે કયા પ્રાણીઓ ક્યાં સંતાયા છે તે આપણે લખવાનું છે. આગળ અહીંયા એક ચિત્ર આપેલા છે. જો ચિત્ર છે અને એની અંદર તમારે ચિત્ર પૂરા કરતું જવાનું છે અને આવી રીતે એને આખું ચિત્ર છે એ બનાવવાનું છે. અહીંયા પણ એ જ રીતે તમારે ચિત્ર દોરવાનું છે અને ન અને છ એટલે મનપસંદથી જો આમાં લખવાનું છે. સૂંઢ છે તો એની અંદર તમારે છ લખવાનું છે. પછી સ્ન એટલે આખું પેટ અને સ્વ એટલે પગ. તો એ બધા છે એને તમારે રંગથી ભરી દેવાના છે અને એ રીતે લખવાનું છે.
આગળ અહીંયા એક વાર્તા આપેલી છે, એન ઘેન દીવા ઘેન એનું નામ છે. અને એ વાર્તાની અંદર શું આવે છે થોડુંક આપણે સમજી લઈએ. અહીંયા હાથી અને કીડીની સરસ મજાની વાર્તા છે. તો પહેલો ભાગ ચાલુ થાય છે. પહેલા ભાગની અંદર કહે છે, જો ચંદુ હાથી અને ટીકુ કીડી બે દોસ્ત હતા. હાથીનું નામ ચંદુ છે અને કીડીનું નામ ટીકુ છે. એ બે છે એ દોસ્ત હતા અને જંગલમાં રહેતા હતા. બંને ખૂબ જ વાતો કરે. વાતોના તડાકા મારી એક દિવસ કંટાળ્યા. વાતોના તડાકા મારવા એટલે શું? ખૂબ જ વાતો જાજી કરી નાખે અને વાતોના તડાકા માર્યા કહેવાય. હવે વાતોના તડાકા માર્યા પછી એક દિવસ એ કંટાળી ગયા છે. એટલે શું કહે છે, જો જે નિશાન છે, એરો છે, એ કીડી બાજુ હોય તો આપણે સમજવાનું છે કે જે આ ચોરસની અંદર લખેલું છે એ કીડી બોલે છે. અને આવો એરો હાથી બાજુ હોય તો આપણે સમજવાનું છે કે આ ભાગ જે ચોરસની અંદર લખેલું છે એ કોણ બોલે છે? હાથી બોલે છે. હવે કીડી બોલે છે, જો એ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ, આમ વાતોથી તો હું કંટાળી ગઈ. એટલે હાથી કહે છે, હા 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 ચાલ ને, કોણે ના પાડી, હું તો તૈયાર જ છું કુસ્તી રમવા માટે. હાથી સામું એમ કહે છે કે હું તો કુસ્તી રમવા માટે તૈયાર જ છું, ના કોણે પાડી છે. હવે કીડી ફરીવાર બોલે, જો એરો કીડી તરફ છે એટલે કીડી બોલે છે, ના રે ના ચંદુડા, તું પણ શી મશ્કરી કરે છે? તારી જોડે કુસ્તી થપ્પો રમીએ. થપ્પો શું કહે છે? તારી જોડે કુસ્તી રમાય, મશ્કરી શું કામ કરે છે? એટલે કે છે થપ્પો રમીએ એમ કે છે. તો અહીંયા પહેલો ભાગ છે એ પૂરો થાય છે. હવે 2 નંબરનો બીજો ભાગ છે અહીંયા છે. તો ચંદુ થપ્પો રમવા માટે તૈયાર થઈ ગયો અને ટીકુએ દાવ દીધો. ચંદુ એક પહોળું ઝાડ જોઈને એની પાછળ સંતાઈને ઊભો રહ્યો. જો અહીંયા ચંદુ છે પહોળું ઝાડ છે એની પાછળ સંતાઈને ઊભો છે. હવે કીડી બોલે છે, જો આ કીડી છે એ બોલે છે, એન ઘેન દીવા ઘેન. ચંદુ સંતાઈ ગયો કે મારી આંખો બંધ છે. 1 2 3 આવું કે 8 9 10. એ ચંદુડા, હું શોધવા આવું છું. જો કીડી કેવી રીતે ગણે છે અને પછી એન ઘેન દીવા ઘેન બોલે છે અને એમ કહે છે કે હવે હું તને શોધવા માટે આવું છું. હવે કીડી છે એ તરત જ એને જોઈ જાય છે ઝાડ પાછળ. એટલે જે જો દાંત કાઢે છે, હે. તું તો ચંદુ સાવ ભોળો રહ્યો. તને તો સંતાતાય નથી આવડતું. પહોળું ઝાડ શોધ્યું પણ સૂંઢ ને પૂંછડી તો દેખાય છે. તું તો ઝાડથી જાડો છે. એમ કહીને જો કીડી છે એ હસે છે. ચંદુનો થપ્પો એમ કહીને કીડી છે એ ચંદુનો થપ્પો કરી નાખે છે. આવી રીતે બીજો ભાગ પૂરો થાય છે. હવે અહીંયા ત્રીજો ભાગ ચાલુ થાય છે. ચંદુ ઝાડ પાછળથી, વૃક્ષ પાછળથી પાછો આવ્યો અને દાવ આપવા આંખ મીચીને ઊભો રહ્યો. હવે ચંદુનો વારો આવ્યો છે અને કીડી છે એ સંતાવા જાય છે. તો ટીકુડી, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા. એન ઘેન દીવા ઘેન. સંતાઈ કે 1 2 3 4 એવી રીતે 10 સુધી ગણે છે અને પછી કહે છે કે હું આવ્યો. આવી રીતે ત્રીજો ભાગ અહીંયા પૂરો થાય છે. હવે ચોથો ભાગ અહીંયા છે. હવે ટીકુ છે એ સંતાઈ ગઈ છે. ક્યાં સંતાણી? જો ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ. ચંદુએ આંખો ખોલી, આજુબાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, આમ દોડ્યો, તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય જ નહીં ને. એ થાકીને હાંફવા લાગ્યો. તેની સૂંઢમાંથી શું કરતો પવન ફૂંકાયો, જેથી બધા પાંદડા ઉડી ગયા અને કીડીવાળું પણ પાંદડું ઉડી ગયું. જો હાથી છે એ ખૂબ જ દોડ્યો એટલે એને શ્વાસ ચડી ગયો અને એના સૂંઢમાંથી પવન ફૂંકાવા લાગ્યો. પવન ફૂંકાયો એટલે બધા પાંદડા ઉડી ગયા અને કીડી જે સંતાણી હતી એ પાંદડું ઉડી ગયું. હવે ઉડી ગયું એટલે શું થયું? જો કીડી છે અહીંયા આ ભાગ છે કીડી બોલે છે. અહીંયા કીડીનું ચિત્ર છે, બોલે છે, જો અરે હું મરી જઈશ, બચાવો એમ કીડી બોલે છે. અને હાથી છે એને તરત જ એ કીડો રાડો પાડે છે તો એ તરત હાથી જોઈ જાય છે અને બોલે છે, ટીકુનો થપ્પો એમ કરીને ટીકુ છે એનો થપ્પો કરી નાખે છે. હવે 5મો ભાગ અહીંયા ચાલુ થાય છે આગળના પાના પર. એકવાર ચંદુ હાર્યો, એકવાર ટીકુ હારી. થોડું પાણી પીને ફરીથી રમવા લાગ્યા. જો બે રમીને થોડાક થાકી ગયા એટલે પાણી પી લીધું અને પાછા રમવા લાગ્યા. આ વખતે પાછો ટીકુનો વારો હતો એટલે ચંદુએ બુદ્ધિ વાપરી. જો ચંદુએ શું બુદ્ધિ વાપરી? મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ, મોં, કાન સંકોરીને બેસી ગયો. જાણે કોઈ પથ્થર જ જોઈ લ્યો એવી રીતે. જો સૂંઢ છે, સૂંઢ, કાન, આંખ, મોઢું, પૂંછડી આ બધું સંકોરી દીધું અંદર અને એ મોટો પથ્થર હોય એમ બેસી ગયો. અને હવે કીડી બોલે છે. જો અહીંયા કીડી બોલે છે, એન ઘેન
ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું, હવે બરાબર સંતાજે હો, પૂંછડી પણ દેખાવી ના જોઈએ, એમ કહીને કીડી છે એ હસે છે. હવે છઠ્ઠો ભાગ ચાલુ થાય છે અહીંયા. ટીકુએ આંખો ખોલી બધે ચંદુને શોધ્યો, પણ ચંદુ તો શું, એની પૂંછડી દેખાતી ન હતી. ટીકુએ તે એક મસ્ત મોટા પથ્થર પર ચડીને પણ જોયું, પણ ચંદુમાંથી ક્યાંય ન મળે. થાકીને તે પથ્થર પરથી નીચે ઉતરી ગયો. મોટા પથ્થર ઉપર ચડીને ચારે બાજુ જોયું, પણ ચંદુ ક્યાંય દેખાયો નહીં, એની પૂંછડી નહોતી દેખાતી. થાકીને પથ્થરથી નીચે ઉતરી. પછી શું થાય છે જો, આવડો મોટો ચંદુ ક્યાં સંતાયો હશે, દેખાતો કેમ નથી? જો કીડી બોલે છે, અહીંયા છે એ કીડી બોલે છે. તો આવી રીતે છઠ્ઠો ભાગ અહીંયા પૂરો થાય છે. હવે સાતમો ભાગ. ટીકુ જે પથ્થર પર ચડેલી તે પથ્થર ઊભો થયો. અરે એ તો ચંદુ હતો. એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. કીડી જે પથ્થર ઉપર ચડીને દૂર જોતી હતી કે ચંદુ ક્યાં ગયો, તો એ પથ્થર ચંદુ જ હતો, અને એના ઉપર ચડીને જ કીડી છે એને ચંદુને શોધતી હતી. એટલે એ ન શોધી શકી, એટલે ચંદુ છે ખૂબ ખુશ થઈ ગયો અને બૂમો પાડવા માંડ્યો, હું જીતી ગયો, હું જીતી ગયો. એટલે હવે કીડી કહે છે, શું બોલે છે જો, કીડી બોલે છે, સારું સારું, કંઈ વાંધો નહીં, હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. શું કહે છે? હવે મારો વારો છે સંતાવાનો, તું આંખો બંધ કર. અહીંથી આઠમો ભાગ ચાલુ થાય છે. આ વખતે ટીકુએ પણ અક્કલ વાપરી. એણે શું કર્યું જો, તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. જો અહીંયા દેખાય છે, ચંદુના કાન પાછળ કીડી સંતાઈ ગઈ. ચંદુની ચામડી જાડી હતી, તેને ખબર પણ ન પડી. ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી. એણે શું કર્યું જો, હાથી છે એ બોલે છે. હવે ઝાડની ઉપર જોયું, નીચે જોયું, ડાળીઓમાં જોયું, પાંદડાઓમાં જોયું, આંખો ઝીણી કરીને જોયું. ટીકુડી તું દેખાતી કેમ નથી? હું તો હાર્યો, તું જીતી ગઈ. ટીકુબાઈ બહાર આવ, એમ કે છે હાથી કે હવે હું હારી ગયો. હવે અહીંયા જો કીડીનો ચિત્ર છે, ત્યાં એરો કરેલો છે. આ ભાગ છે કીડી બોલે છે, હું જીતી ગઈ, હું જીતી ગઈ, આ રહી હું તારા કાનની પાછળ, તને તો ખબર પણ નથી કે હું તારા પર ચડીને સંતાઈ છું, એમ કરીને કીડી છે એ હસે છે. હવે નવમો ભાગ છે, અહીંયા છે, એકવાર તું જીતી, એકવાર હું જીત્યો ટીકુડી. હવે આ કોણ બોલે છે? હાથી બોલે છે કે એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. હવે કીડી બોલે છે, એકવાર હું હારી, એકવાર તું હાર્યો ચંદુડા, એમ કહીને એ બંને છે વાતો કરે છે. આગળના પાના ઉપર 10મો ભાગ છે, એમાં ફરીવાર બીજી વાતો કરે છે કે એ તો ઠીક છે, પણ ઝાડ રમ્યા હોત તો હું જ જીતી જાત. જે સૌથી મોટું ઝાડ પાડી દે એ જીતે, એમ કહી ચંદુસિંહ દાંત કાઢે. જો ઝાડ રમ્યા હોત તો એટલે કે ઝાડ કઈ રીતે રમાય? તો કે ઝાડને પાડી દેવાનું. તો હાથી તો તરત જ ઝાડ પાડી દે, કીડીથી ઝાડ ન પડે. એટલે ચંદુ એમ કહે છે કે ઝાડ રમ્યા હોત તો આપણે હું જ જીતી જાત. તો એવી જ રીતે કીડી પણ એમ કહે છે, એમ તો આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. કઈ રીતે? તો કે નાના દરમાં ઘૂસી શકે એ જીતે, તો એમાં કીડી જ ઘૂસી શકે, હાથી તો દરમાં ન ઘૂસી શકે. આવી રીતે બંને વાતો કરે છે. આગળ એ સાંભળીને ચંદુ હસી પડ્યો. તેની સૂંઢમાંથી પવન છૂટ્યો, આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ. ટીકુબેન એ ઉડી ગયા. ટીકુબેન ઉડી ગયા, તો એ ઉડીને ક્યાં ગયા હશે એ તમારે વિચારવાનું. હવે અહીંયા એ વાર્તાના આધારે થોડાક પ્રશ્નો છે, વાતચીત છે. તેમાં પહેલો પ્રશ્ન છે, આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? તો તમારે વિચારવાનું છે, તમને ક્યારે મજા આવી તે સૌથી વધારે, એ તમારે કહેવાનું છે. એમાં આપણે લખ્યું છે, ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ ત્યારે અમને સૌથી વધારે મજા આવી. બીજું, હાથી હસ્યો તો કીડી ઉડીને ક્યાં પડી છે? જો હાથી હસ્યો, ક્યાં હસ્યો? તો અહીંયા. હાથી હસ્યો તો એની સૂંઢમાંથી પવન છૂટ્યો અને આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ અને ટીકુબેન એ ઉડી ગયા. તો એ ઉડી ગયા તો ક્યાં પડ્યા હશે? જો કીડી કદાચ ઝાડના થડ પાસે ઉડીને પડી હશે. તો ગમે ત્યાં તમે લખી શકો છો. તમને એવું લાગે કે નદીમાં પડી ગઈ છે તો એમ પણ લખી શકો. તમને જે સાચું લાગતું હોય એ તમે લખી શકો. ત્રીજું, તમને કોની સાથે થપ્પો રમવું ગમે? કીડી સાથે કે હાથી સાથે? કેમ? તો આપણે જવાબ લખવાનો છે કે તમારે કીડી અથવા હાથી સાથે થપ્પો રમવાનું હોય તો તમને કોની સાથે ગમે? તો આપણે લખ્યું છે કે હાથી સાથે. શું કામ?
તો કે તે સંતાય તો ઝડપથી આપણને મળી જાય એવડો મોટો હાથી હોય આપણે તરત જ એને શોધી શકીએ અને થપ્પો એનો કરી શકીએ. ચોથું, મારા વહાલા મિત્રનું નામ શું છે? તમે તેની સાથે કઈ રમત રમશો? જો તમારો ખાસ મિત્ર હોય એનું નામ તમારે લખવાનું છે. જો અહીંયા આપણે લખ્યું છે અહીંયા તમારે નામ છે તમારે મિત્રનું નામ લખવાનું છે. મારા મિત્રનું નામ નિલેશ છે, પણ તમારે તમારો જે મિત્ર હોય એનું નામ અહીંયા લખવાનું છે. હું તેની સાથે સંતા કુકડી રમીશ અને સંતા કુકડીની જગ્યાએ તમને ગમતી રમત છે અહીંયા લખવાની છે. પાંચમું, તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમવું તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો અને શા માટે? જો તમારે ઘરે તમારા મિત્રો સાથે થપ્પો રમવું હોય તો તમે ક્યાં સંતાઈ જાઓ? તો તમારા ઘરે કોઈ એવી વસ્તુ હોય કે જેની પાછળ તમે સંતાઈ જાઓ તો તમે જડો જ નહીં, તમારો થપ્પો જ ન થાય, તો એવી વસ્તુ છે એ તમે લખી શકો. તો અહીંયા આપણે લખ્યું છે જૂના કબાટની પાછળ, કેમ કે ત્યાં કોઈ શોધી ન શકે એટલે હું ત્યાં સંતાઈ જાઉં. છઠ્ઠું, શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે કયા કયા સ્થળે સંતાવવાનું પસંદ કરો? શા માટે? હવે નિશાળની અંદર તમારે માની લો કે થપ્પો રમવાનું છે તો તમે કઈ કઈ જગ્યાએ સંતાવવાનું પસંદ કરશો? તો કે દિવાલની પાછળ, અગાશી ઉપર, અને ત્યાં અમે સંતાઈએ. શું કામ? તો કે ત્યાં ઝડપથી કોઈ શોધી ન શકે. એ સિવાય તમારી નિશાળની અંદર કોઈ એવી જગ્યા હોય કે જ્યાં તમે સંતાવવાનું પસંદ કરતા હો તો એ જગ્યા તમારે અહીંયા લખવાની છે. આગળ અહીંયા એક પ્રવૃત્તિ છે. જો અહીંયા થોડાક વિધાનો આપેલા છે અને વિધાનોમાં શું કરવાનું છે તો કે સાચું વિધાન હોય તો કાન પકડવાનું છે અને ખોટું હોય તો નાક પકડવાનું છે. તો આની અંદર તમારે જો વાક્ય વાંચવાનું છે અને જો સાચું હોય તો શું કરવાનું છે? કાન પકડવાનું છે. ખોટું હોય તો નાક પકડવાનું છે. તો પહેલું વાક્ય છે હાથી અને કીડી દુશ્મન હતા. સાચું છે? ખોટું? તો ખોટું. તો ખોટું હોય તો તમારે શું કરવાનું છે? નાક પકડવાનું છે. અહીંયા આપણે નાક એમ લખીએ છીએ, તમારે નાક પકડવાનું છે. બીજું, હાથી કુસ્તી રમવા માંગતો હતો તો કે હા. તો હા માટે શું લખશું? કાન. આગળનું વાક્ય છે ત્રીજું વાક્ય, હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો. ખોટું છે. તો ખોટા માટે શું લખવાનું છે? નાક. તમારે નાક પકડવાનું છે. ચોથું વાક્ય, કીડી પાંદડામાં છુપાઈ ગઈ. તો સાચું છે, તો એના માટે આવશે કાન. પાંચમું છે કીડી જોર જોરથી ફૂફાડા મારવા લાગી. કીડી નહોતી ફૂફાડા મારવા લાગી, એ ખોટું છે, તો એમાં શું આવશે? નાક. છઠ્ઠું, કીડી મોટેથી બૂમા બૂમ કરવા લાગી. તો એ સાચું છે, તો અહીંયા આવશે કાન. સાતમું, બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી. એ ખોટું છે, અહીંયા આવશે નાક. આઠમું, હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો. સાચું, કાન. નવમું છે કીડી હાથીના કાનની પાછળ સંતાઈ ગઈ. એ સાચું છે, તો ત્યાં પણ કાન આવશે. 10મું છે જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા. એ ખોટું છે, ત્યાં આવશે નાક. તો આવી રીતે તમારે એ પ્રવૃત્તિ કરવાની છે. આગળની પ્રવૃત્તિ છે જવાબ લખો. એ પ્રશ્નો થોડાક આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. પહેલો પ્રશ્ન છે, પહેલીવાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? પહેલીવાર ટીકુ છે એને ચંદુને કેમ ઝડપથી શોધી લીધો? તો કે ચંદુ છે એ મોટા ઝાડની પાછળ સંતાયો હતો, પણ એની પૂંછડી અને સૂંઢ દેખાતા હતા, એટલે ટીકુએ છે ચંદુને ઝડપથી શોધી લીધો. બીજું, તું તો ઝાડ કરતા જાડો છે, એવું ટીકુએ ચંદુને શું કામ કીધું? તો કે કેમ કે શું કામ? તો કે ઝાડની પાછળ એ હોવા છતાંય એની પૂંછડી અને સૂંઢ દેખાતા હતા, એટલે ટીકુએ એવું કીધું કે તું તો ઝાડ કરતાં પણ જાડો છે. ત્રીજો પ્રશ્ન છે, જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? તો કે જ્યારે ટીકુ છે એ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ ટીકુને શોધવા ઉપર જોયું, નીચે જોયું, ચારે બાજુ જોયું, આમ દોડ્યો અને તેમ દોડ્યો. ચોથું, ટીકુ ચંદુને કેમ ન શોધી શકી? તો કે કેમ કે ચંદુ છે એ પૂંછડી, સૂંઢ, કાન વગેરે સંતાડીને સંકોરીને પથ્થરની વચ્ચે પથ્થર જેવો બનીને બેસી ગયો હતો. એટલે છે એ કીડી છે એને એમ જ હતું કે બધા પથ્થર જ છે, એટલે એ શોધી શકી નહીં. પાંચમો પ્રશ્ન છે,
ટીકુને ક્યારે નવાઈ લાગી? તો કે જ્યારે ટીકુને ખબર પડી કે તે જે પથ્થર ઉપર ચડીને ચંદુને શોધતી હતી એ પથ્થર નહીં પણ ચંદુ જ હતો એવી એને ખબર પડી, ત્યારે એને નવાઈ લાગી. છઠ્ઠું, ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો કે ચંદુ થપ્પો ન કરી શકે તે માટે ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. તો આવી રીતના એ પ્રશ્નો હતા. હવે અહીંયા ચિત્ર 1માં ટીકુનો સંવાદ, નારેના ચંદુડા તું પણ શી મસ્કરી કરે છે એનો પહેલો વાર્તા પ્રમાણે અભિનય તમારે કરવાનો છે. ત્યારબાદ રડતા રડતા સંવાદ બોલવાના છે. તો આવી રીતે બધી પ્રવૃત્તિઓ છે એ તમારે વર્ગની અંદર કરવાની છે. હવે આગળની પ્રવૃત્તિ છે વાંચો, વિચારો, ઓળખો અને લખો એવી પ્રવૃત્તિ છે. અને અહીંયા થોડાક વાક્યો આપેલા છે. બહાર આવ, મસ્કરી કરે છે, બરાબર સંતાજે, બચાવો બચાવો, હવે મારો દાવ, ચાલ સંતાઈ જા, એન ઘેન દીવા ઘેન, એકવાર જીતી એકવાર તું હાર્યો. આ બધા વાક્યો છે એ હાથી બોલે છે એ આ બાજુ લખવાના છે અને કીડી બોલે છે એ આ વિભાગની અંદર લખવાના છે. તો આપણે અહીંયા વાક્યો બધા લખ્યા છે. પહેલું છે બહાર આવ. તો બહાર આવ કોણ બોલે છે? હાથી બોલે છે. તો આપણે અહીંયા લખ્યું બહાર આવ. બીજું છે મસ્કરી કરે છે. તો એ કીડી બોલે છે, મસ્કરી કરે છે. બરાબર સંતાજે. અહીંયા લખ્યું એ કીડી બોલે છે, બરાબર સંતાજે. બચાવો બચાવો તો એ કીડી બોલે છે. હવે મારો દાવ તો એ હવે મારો દાવ એ હાથી બોલે છે. તો આવી રીતે બધા વાક્યો છે એ આપણે જે વિભાગની અંદર આવતા હતા એ લખ્યા છે. એ તમે બરાબર જોઈ લો અને લખી લેજો. આગળની પ્રવૃત્તિ છે આપેલ વાક્યનો અર્થ સમજાતો હોય તેવો વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો. જો અહીંયા એક વાક્ય આપેલું છે અને આમાં 3 વાક્યો બીજા નીચે આપેલા છે. એમાંથી સાચો અર્થ એ વાક્યનો હોય એ વાક્યના ખાના છે એમાં ખરાનું નિશાન આપણે કરવાનું છે. તો પહેલું વાક્ય છે ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. એટલે એનો અર્થ શું થાય? ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. ઝાડ જાડું હોય તો હાથી નાનો દેખાય. હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો ઝાડના જે પહેલું વાક્ય છે એ સાચું આવશે. ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. તો એની અંદર આપણે ખરાનું નિશાન કરીશું. બીજું છે ટીકુએ અક્કલ વાપરી. અક્કલ વાપરી એટલે એણે શું કર્યું છે? તો કે ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી નાખ્યા. ટીકુએ બુદ્ધિના બાલ ખરીદ્યા અને ખાઈ ગયા. ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં એણે બુદ્ધિ વાપરીને આખું ચિત્ર પૂરું કર્યું. તો એ સાચું છે. તો અહીંયા આપણે ખરાનું નિશાન કરીશું. બીજું છે ચંદુએ આંખો ઝીણી કરી. આંખો ઝીણી કરી એનો અર્થ શું થાય? ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુને દૂરનું દેખાતું ન હતું. ચંદુની આંખો ઝીણી હતી. તો કે આંખો ઝીણી કરી એનો અર્થ એ થાય કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. તો આવી રીતે એ ખરાનું નિશાન કરવાનું છે. ચોથું છે વાતોના તડાકા મારવા. એટલે શું થાય? વાતો કરતાં કરતાં કૂદકા મારવા, ઘણી બધી વાતો કરવી કે તડકામાં વાતો કરવી. તો કે તડાકા મારવા એટલે ઘણી બધી વાતો કરવી. તો અહીંયા આપણે ખરાનું નિશાન કરીશું. પાંચમું છે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. એટલે શું? ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. ચંદુ બહાર આવીને હસવા લાગ્યો. ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. શું આવશે? ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. અહીંયા પ્રવૃત્તિ આગળ આપેલી છે વાંચો અને લખો. તો એની અંદર તમારે કાંઈ નથી કરવાનું. ખાલી આ વાક્યો આપેલા છે એ બધા તમારે વાંચવાના છે અને એમાંથી જોઈને નીચે લખી નાખવાના છે. જેમ કે બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. તો અહીંયા જોઈને જ લખવાનું છે બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. બીજું છે વર્ગમાં વિદ્યાર્થીઓ તનુને લાડુ લાડુ કહી છોકરીઓ તનુને લાડુ લાડુ કહીને મસ્કરી કરવા લાગી. તો જોઈને અહીંયા લખવાનું છે વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહીને મસ્કરી કરવા લાગી. તો આવી રીતે 5 6 વાક્યો છે એ તમારે જોઈ બરાબર પહેલાં વાંચવાના છે અને જોઈને એ નીચે એની જે લીટી આપેલી છે એમાં લખી નાખવાના છે. આગળ અહીંયા શબ્દો આપેલા છે અર્ધા અક્ષરવાળા 6 ને જો એ સમજવાનું છે કે આ જે અક્ષર છે તો અહીંયા ચકલીનો ચ છે અને છત્રીનો છ એ 2 અક્ષર જોડાઈને બનેલા છે. જો ચ અને છ ચ
અને છ, ચ અને છ અને બેને અહીંયા ભેગા કર્યા તો 6 થઈ ગયું. તો એવી રીતે અહીંયા એ કઈ રીતે લખવો એની પ્રેક્ટિસ તમારે કરવાની છે અને અહીંયા એ શબ્દો છે એને લખવાના છે. એ જ રીતે સ્ન છે, એ સ્ન કઈ રીતે લખાય એની તમને સમજૂતી આપેલી છે અને અહીંયા તમારે એ જોઈને સ્ન છે એ લખવાનો છે. પછી ત્રીજો છે સ્વ, તો એમાં સ અડધો છે અને વ છે જોડેલા, તો એને અહીંયા લખવાના છે તમારે આવી રીતે. તો એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે અહીંયા આગળ એક પ્રવૃત્તિ આપેલી છે એના આધારે છ, સ્ન અને સ્વથી બનતા શબ્દોને યોગ્ય ખાનામાં લખો. તો જે અક્ષર અહીંયા આપેલા છે બધા એમાંથી તમારે અડધો છ આવતો હોય અને છ આવતો હોય એનાથી શબ્દ બનતો હોય એ આ ખાનામાં લખવાના છે. સ્નથી આવતો હોય આમાં અને સ્વ આવતો હોય આ ખાનામાં લખવાના છે. તો પેલું છે પ્રશ્ન, તો એમાં આમાંથી કયો ભાગ આવશે તો કે પ્રશ્ન, એમાં અહીંયા આવશે સ્નવાળા ભાગની અંદર આવશે. સ્વેચ્છા, તો એમાં અડધો ચકલીનો ચ આવે છે તો એ આ ખાનામાં આવશે. અસ્વ, તો એ આ ખાનામાં આવશે. ઈચ્છા, તો આમાં આવશે. પાર્શ્વ માં આવશે. શ્વેત, તો એ પણ આમાં આવશે. હિતેચ્છુ આમાં આવશે. ઈશ્વર, તો એ આમાં આવશે. ઈચ્છ આમાં આવશે. વિશ્વ આમાં આવશે. ઉચ્ચ આમાં. વિશ્વાસ આમાં. કચ્છ આમાં. તો આવી રીતે શબ્દો છે એ ગોઠવીને તમારે યોગ્ય ખાનાની અંદર લખવાના છે. તો આવી રીતે આ શબ્દો બધા લખાઈ જાય એટલે એ શબ્દો છે એ બધાને તમારે વાંચતા પણ શીખવાનું છે. તો આ વિડીયોની અંદર આટલું જ આપણે શીખવાનું હતું. આગળનું જે બાકી છે આ બધું ચિત્ર બદલાઈ ગયું અને કવિતા છે એની નીચે જે આખું પ્રકરણનું સ્વાધ્યાયકારી આપેલું છે એ બધું સમજવા માટે તમે વિડીયોનો બીજો ભાગ છે એ બરાબર જોઈ લેજો. આ છે એ પહેલો ભાગ હતો, તો બીજો ભાગ છે એ જોઈને આખું પ્રકરણ છે એ તમે પૂરું કરી લેજો.